નહીં કણે હલવાયો હે જો ટાઈગર બાકી આવી છે જો ટ્રેક્ટર આમ જોઈ રહ્યો અને ટોલી આમ હે તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ RV8 બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો સવારના એકદમ સુંદર મજાની થઈ ગઈ છે સવાર આ બાજુ ઝાડ ઉપર પક્ષીઓનું કલબલાટનો અવાજ આવી રહ્યો છે ને વરસાદ પડછીની મસ્ત મજાની સવાર પડી ગઈ છે। તો આપણે જો સીન અહીં કંઈક છે આવું આપણે જશું બહારની તરફ અને સૂરજ દાદાની એન્ટ્રી પણ થઈ ગઈ છે એકદમ સુંદર એવી અને એકદમ સુંદર વાતાવરણ છે। તો આપણે બહારની સાઈડ જઈએ નજારો જો સુંદર મજાનો નજારો છે વરસાદ પછીનો એકદમ સુંદર મજાનો નજારો જો છે ને પછી આપણે આવી ગયા અહીં વાડીએ અને અહીં કણ આ ટ્રેક્ટર ડીઝલ નાખી દીધો આમાં ડીઝલ નાખી દીધું આમાં ટોલી જડાવા કરે જવાનું હોય આમ જો નીલાડાના ગધેના નવરા તો કોઈ થતા જ નથી હવે થોડુંક એમ થાય કે વરસાદ પડ્યો તો આવી કે મટીને ટોલા ભરવા જ અહીંયા નાખવા પછી ખાડ થાય બાજુ હું કાલે તમને વિડીયો બતાડી દીધી પાડીની પાણીમાં રમતી હતી હું નાખે બાકી નવરો પૂરો થવાનું થતું છે જ નહીં નકરું કામ જ કરવાનું એવું બધું હજુ હું ટ્રેક્ટર આપણે કરપાન કરી લઈ જાઉં ટોલી જોડવા માટે ને આ પરુણભાઈ મટી ભરવા માટે જાય હેર્યા આપણે હવે જશું ટોલી જોડવા માટે ઘરે અને વરી આપણે એમાં લાગી જવાનું હજુ નવરા ભરવા નવરા એ આપણે સહેજ નહીં નવરું થવાનું નથી ભાઈ એ ફંક્શન જ પહેલાં આવ્યું નથી અમુક એપ્લિકેશન આવે ને એ એપ્લિકેશન તરી આવ્યું નથી કે નવરો તમે થાવ જિંદગીમાં નકરું કામ જ કરવાનું એવું બધું છે। તો પછી આપણે પહોંચીએ ઘરે ને પાછળ કરપા માત્ર એટલે ટોલી જોડાવી નાખી છે અને અહીં કરપો તૈયાર કરી નાખ્યો ડીઝલ બીજલ નાખીને આપણે જઈશું મટ્ટી ભરવા માટે છેલ્લો નીકળી અહીંયાથી લેવર ઘોઘરો અમે લેમ્બોર્ગિની ટચ થાય ન થાય એમ થઈ ગયું ફાઇનલી નીકળી ગયા છીએ આપણે ચાલો પછી આપણે કરપાને લઈને નીકળ્યા સીધા આવી ગયા અંદર રસ્તા ઉપર કાચા રસ્તા ઉપર ને પાછળ અવાજ જો ટોલીનું ભૂકા કાઢી નાખે અવાજ અને કરપો તડંગ કરતા આપણે નીકળી ગયા સીન જુઓ તમે લુકિંગ લાઈક વાવ પાછળ ટોલા આવો તો ફાઇનલી મિત્રો આપણે મટીના અડ્ડે પહોંચી આવી છીએ અને અહીંયા આગળ ફૂલ ટ્રેક્ટરનો સ્ટોક પણ મોજૂદ છે આ બાજુ એક ટ્રેક્ટર ભરાઈને જાય રહ્યો આ બાજુ રિવીસ અને ઓ બાજુ એક હલવાયા બવરિયા હા ભુવાજી હલવાયા તો બાજુ મારા વિપુલભાઈ ટ્રેક્ટર હલવાયું હે જુઓ કંઈક આવું સીન છે હું લોડર કરે એ જોવાનું હોય આપણે બાજુમાં જાશું ચલો મેસુડી તો હલવાય જ જો આપણે જેટલા માટે કરવો લઈ આવ્યા બાકી આપણી હલવાત કરી કેવું સીન હું તમને દેખાડું જુઓ અહીંયા આગળ કંઈક આવું સીન છે નહીં કણે હલવાયો હજુ ટાઈગર બાકી આવી છે જો ટ્રેક્ટર આમ જોઈ રહ્યો અને ટોલી આમ હે આપણા વિપુલભાઈ ટાઈગર હતા જો અચ્છા મેસુડી ફાઇનલી મિત્રો લોડરે ટોલીને અધર કરીએ આ બાજુ લોડરનું ટાયર પણ અધર થઈ ગયો છે ભાઈ પાણા ના કહેવાય છે સટક્યો તો થઈ જાય પૂરો બધું આવો છે સીન જો ચોમાસાને ભાઈ આવું જ જાય બધું અહીંયા જોયું આપણે વિસનભાઈનું વિપુલભાઈનું ટ્રેક્ટર છે આ સોયત્રા કાઢી નાખ્યા જો હવે જોઈ નીકળે નથી નીકળતું મેં સુડીમાં નીકળે આ તો ફરે જ ને હા ભાઈ અમારા હેવી ડ્રાઈવર હે
લગભગ ભાઈ નીકળે એવું લાગતું નથી. એવું બધું એસી નહીં. હવે જોઈએ શું લાગ કરે. તો પછી મિત્રો આપણે ભરણભાઈ ચલાવી દીધા હે. આ તો મેસુડી ભરે રહી જો. આ એમને નીકળે. परिन भाई शू घना वर्षों पहला ड्राइवर है ना 20 साल का तजुर्बा है परिन भाई का. जो आम करता करता 3 मिनट वीडियो थी गयो. हजी निकले नहीं. હવે જો ક્યારે નીકળે. તો ફાઇનલી મિત્રો પરિન ભાઈ ટ્રેક્ટર કાઢી નાખ્યો છે મારો. હેવી ડ્રાઈવરો. તો પછી મિત્રો ફાઇનલી જો અહીંયા ફૂલ ટ્રેક્ટર સ્ટોકમાં છે અને આપણે ધંધા ઉપર ટ્રેક્ટર ભરી રહ્યા છીએ. કેનાલ ઉપર માટી ભરવાનું કામ ચાલુ છે અને આપણો વારો આવી ગયો છે. નવરા હોય આખો દી આ કરવાનું છે આપણે. અહીંયા દેખો જોન ડીયર 4 વ્હીલર છે. જી કે બોલાવી દીધી લેવર લેવર ફૂલ ઓન. પછી તો આપણે એન્ટ્રી લઈ લીધી. આપણે ખેતરોને ગેટ એકદમ ખુલ્લા છે કારણ કે પ્રવીણભાઈ પણ ટોલન નાખી રહ્યા એવું બધું છે. સીન જુઓ તમે. આપણે કાલે જે પાડી અને બે પાણીમાં તરતી દીધી. હું આગળ ના વાનો જો ઢગલ તમને દેખાશે અત્યારે. મિત્રો આ બટને ભરવાને ફૂલ આપણે બધી પાડીને બેસાને બહુ તકલીફ પ્રોબ્લેમ એવું બધું કરવાનું હોય. વાડી આમ જુઓ અને આ બાજુ અમારા મિત્ર આવી ગયા જો. તહેસીલ આપણી લાલ ભડાને વેચી મારે. બીજો બોલો આપણા મિત્ર આવી ગયા બેસીએ. આ બાજુ પરિણભાઈ આગળથી આવેલા. આપણે ખેતરે આજે જ નાખવાનું કાંઈક જો સાયલેન્ટ કિલ્લર ને હા પરિણભાઈ એવું બધું રહેજો. આવું બધું રહેજો. અહીંયા આપણે ટોલા નાખીએ વાળીએ. આજે જ કરવાનો આખો દાડો. કાંઈક યુનિક હશે તો આપણે બ્લોગમાં લઈશું. બાકી તો આને આ બધી કરવાનું છે. પછી તો આપણા સબસ્ક્રાઈબર મિત્ર કે તમારે ભેરું આપણે હાલવું જ છે ટોલો ભરવા માટે. પછી એને પણ આપણે કરવાની રાઈડ કરાવી દીધી કારણ કે એ ભાઈ ફરી છે ને આપણે આ બહુ કામ છે. લગભગ 4 વાગે આવ્યા છે અને જુઓ અહીંયા રસ્તામાં તેમ બંને ભાઈ જાય છે. આ છે કરબો ને આગળ છે મેં છોડીને જો વચમાં આવી ગયા ડોબા. ઘણા સમય પછી ડોબાના દર્શન થયા છે આજ. અને હવે લગભગ આપણે છેલ્લો ફેરો ભરવા જઈ રહ્યા છીએ. અને આ છે રસ્તો નર્મદા કેનાલ વાળો રવિથી પુલિયા. બાજુમાં એકદમ લોડરાજ વેરા ભરે છે. તો કોઈ પણ ભાઈને ભરવો તો કાલે પણ ચાલુ રહેશે. આજ પણ ચાલુ છે. પછી તો છેલ્લો ટોલો એકદમ સીધા છે ખાલી. આપણે કરવા માંડી ગયા ગીણથી લેવલિંગ જો થઈ ગયો એકદમ લેવલિંગ. આવી રીતનું લેવલ કરવાનું છે. આવું બધું હજો કરી નાખ્યો એકદમ લેવલ. ટોલા કમ્પ્લીટ નાખી દીધા. પછી જો આપણે બેસી ગયા ખાટલા ઉપર. આમ મેસોડી દઈ દીધી પરિણભાઈ. એકદમ લેવલિંગ કરવાનું કામ ચાલુ હોય ને. કાલે જો પાણીમાં બેઠી હતી ને એ પાણીમાં નહીં બે કારણ કે ચડાવી નાખ્યો. આમ જો ઓટા લેવલ આમ ચડાવી નાખ્યો. પાણી બધું ખેતરમાં ભાગી જાય એવું બધું કરી નાખ્યો. જોયું તો મિત્રો જો હું અત્યારે ગરબા ટ્રેક્ટર બેઠો. અહીંયા થોડું ઘટતું હતું ને લાસ્ટમાં એક ટ્રેક્ટર આપણે ભરેલું હતું તો અહીંયા કર્યો છે ખાલી નહીં. પ્રવીણભાઈ હવે નેવલ કરે રહ્યા. નેવલ કમ્પ્લીટ કરી નાખ્યું હવે. પડી ગઈ મસ્ત મજાની સાંજ. સુરજ દાદાની હાથોમાં એકદમ છે તૈયારી. ને આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયા થઈ ગયો પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી ચાલતી થઈ જાઓ. લાઈક વાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવો મસ્ત મજાના તમે ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.